મિત્રો, જૂનામાં જૂની કબજિયાતથી હેરાન થઈ ગયા છો. પેટમાં હંમેશા ભારેપણું, ગેસ, એસિડિટી અથવા એવા તીવ્ર દુખાવા. મિત્રો, દુખાવો કહેવાય છે કે દરેક રોગનું મૂળ કારણ હોય છે પેટ. અને પેટ જે છે મિત્રો, જેનું સુખી છે, તેને કહેવાય છે કે તે જ જીવનમાં સુખી છે. પણ આજકાલની જનરેશન જે છે, તે લોકોને કબજિયાત બહુ વધી ગયું છે. અથવા તમે 40-45 વર્ષના છો અને તમને કબજિયાત તમારો સાથ નથી છોડી રહ્યું, તો આજનો નુસ્ખો તમે એકવાર સાંભળી લેશો, ફક્ત ને ફક્ત એક રાતમાં જ તમને તમારું પેટ સાફ થઈ જશે 100%. હા મિત્રો, એક રાતમાં સંપૂર્ણ પરફેક્ટ કાચ જેવું સાફ થઈ જશે. આ એક નુસ્ખો જે ખાસ કરીને તમે સાંભળશો. તમને ક્યારેક એવું લાગે કે સવારે ઉઠો ત્યારે ફ્રેશ ફીલ થવાના બદલે તમને શરીર એકદમ એટલું ભારે લાગે, એટલું ભારેપણું જેવું લાગે કે બાથરૂમમાં જઈને તમે કલાકો સુધી ત્યાં બેઠા જ રહ્યો છો, તમારું પેટ જરાય પણ સાફ નથી થતું. તો મિત્રો, એક વસ્તુ ગાંઠ મારીને સમજો કે તમે એકલા નથી મિત્રો. ઘણા હજારો લોકો છે જેને કબજિયાત નામની જિદ્દી સમસ્યા તેને થી હેરાન છે, પીડાય છે. આપણા વડીલો કહેતા હતા કે જેનું પેટ સાફ એનો દરેક રોગ માફ. હા મિત્રો, આ વાત 100% સાચામાં સાચી છે. આજકાલના માણસોને બહારના ફાસ્ટ ફૂડ ગમે છે, દાબેલી ગમે છે, વડાપાઉં ગમે છે. બહારના ખોરાક ખાઈને પિઝા, બર્ગર જ્યારે હોય ત્યારે ઓનલાઈન કંઈક મંગાવીને ડાયરેક્ટ ખાઈને પોતાનું પેટ બગાડી રહ્યા છે. કોઈ પણ ખોરાકમાં માયોનીઝ તેની અંદર હોય છે અને માયોનીઝને નીકળતા મેક્સિમમ 4 થી 5 દિવસ થાય છે તેને સંપૂર્ણ નષ્ટ કરતા. મિત્રો કહેવાય છે કે જ્યારે આપણું પેટ સાફ નથી થતું આવી બધી વસ્તુઓ ખાઈને, ત્યારે આખો દિવસ આપણને શું થાય તો કે બેચેની થવી, ગુસ્સો થાવો, માથું દુખવું, કામમાં મન ન લાગવું, સ્વભાવ ચીડચીડો થવો. તમે ગમે ત્યારે જોતા હશો કે માણસો ઝઘડા કરતા હોય, મગજ ન હાલતો હોય, ટેન્શન